આજે છે 1 ડિસેમ્બર એટલે કે વર્લ્ડ એઇડ્સ ડે અને આપણામાંથી ઘણા ઓછા લોકો હશે જેને એઇડ્સ વિશે ખબર હશે અને આ એઇડ્સ વિશેની આજે વધુ માહિતી આપણે ડૉક્ટર ગોપી ગજેરા પાસેથી લેવાના છીએ. તો આપણે શરૂઆત કરીએ કે આ HIV એઇડ્સ એ છે શું? HIV વાયરસ છે તે આપણા પોલીસ સિસ્ટમ જે WBC જે છે એના ઉપર હુમલો કરે છે. ઓકે. અને એનાથી શું થાય છે કે આજે પોલીસનું જે તંત્ર છે એ ખોરવાઈ જાય છે. એટલે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસથી આપણે આખો એક ક્લસ્ટર ઓફ સિમ્પટમ્સ મળે છે જેને આપણે એઇડ્સ કહીએ છીએ. આ જે ટેસ્ટ છે એ કયા લોકોએ કરાવવો જોઈએ? એ લોકો મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર્સ જેને હોય છે, અનહાઇજીનિક ટેટુ પાર્લરમાં કરાવે છે કે જ્યાં નીડલ શેર થતી હોય છે, અને બીજું ડ્રગ એડિક્શન. તો તમારે ચોક્કસથી એક વખત HIVની તપાસ કરાવવી જોઈએ. હરેક પ્રેગ્નન્સી લેડીને અમે HIV ટેસ્ટ ફરજિયાત એઝ એ ગવર્મેન્ટ રૂલ ફરજિયાત કરતા હોઈએ છીએ. મલ્ટિપલ પાર્ટનર્સ અવોઇડ કરીએ તો આપણું ઘણું બધું HIVનું બર્ડન સોસાયટીમાં ઘટાડી શકાય. એને જ્યારે એઇડ્સ થાય છે તો એવું માનવામાં આવે છે કે એને તો એઇડ્સ છે, એનાથી દૂર રહેવું જોઈએ. તો એનું શું કારણ છે? જોડે રહેવાથી, આપણે જમવાથી, જોડે પિકનિક કરવાથી ક્યારેય HIVનો સ્પ્રેડ થતો નથી. તો જો આપણે સેફ સેક્સ પ્રેક્ટિસીસ લાગુ પાડશું તો આપણે ખાલી STIsથી પણ નહીં પણ HIV જેવા ભયંકર રોગથી પણ બચી